નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે દાવેદારી કરનાર ડોક્ટર જગદીશ વિશ્વકર્માની વરણીની સત્તાવાર જાહેરાત આવતીકાલે મોવડી મંડળ દ્વારા કરાશે. એ પહેલા જ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવતે નવનિયુક્ત અધ્યક્ષની ડિગ્રી ઉપર સવાલ ઉઠાવ્યા છે. આજરોજ કમલમ ખાતે ગુજરાતના સહકારિતા મંત્રી તરીકેની જવાબદારીનું નિર્વહન કરનાર ડોક્ટર જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ અધ્યક્ષ પદ માટે ચૂંટણી અધિકારી ઉદય કાનગડ સમક્ષ ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું, જેથી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની જવાબદારી ડોક્ટર જગદીશ વિશ્વકર્મા સંભાળશે એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ત્યારે ભાજપ દ્વારા પણ પસંદગી પામેલ અધ્યક્ષનો બાયોડેટા મીડિયા સુધી પહોંચાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે ડોક્ટર વિશ્વકર્માની ડિગ્રી જ બોગસ હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. નરેન્દ્ર રાવતના જણાવ્યા અનુસાર ડોક્ટર વિશ્વકર્માની ડિગ્રીમાં સેકન્ડ યર બેચલર ઓફ આર્ટ્સ અને MBA ઇન માર્કેટિંગ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે નરેન્દ્ર રાવતે સવાલ કરતા જણાવ્યું હતું કે ડોક્ટર વિશ્વકર્મા ગ્રેજ્યુએટ છે જ નહીં તો MBAના પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ડિગ્રી કેવી રીતે મેળવી શકે. વધુમાં રાવતે ડોક્ટર જગદીશ વિશ્વકર્મા ઉપર સરસંધાન કરતા જણાવ્યું કે ખુદ ડોક્ટર જગદીશ વિશ્વકર્મા દ્વારા વર્ષ 2017 અને વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી ટાણે કરેલી સત્તાવાર એફિડેવિટમાં પણ એકમાં FYBA અને વર્ષ 2022માં SYBA લખેલું છે. ત્યારે ખુદ ભારતીય જનતા પાર્ટી અને નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર જગદીશ વિશ્વકર્મા જ સત્ય હકીકત ઉપર પ્રકાશ ફેંકે એવી માંગ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ છે, જાહેરાત થઈ છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ જે પ્રકારે સોશિયલ મીડિયા અને તમામ વર્તુળોમાં એમની જે અભ્યાસ બતાવવામાં આવ્યો છે, જેમાં SYBA અને MBA ઇન માર્કેટિંગ સ્પષ્ટ રીતે એમના 2017 અને 2022 વિધાનસભામાં ચૂંટણી લડેલા એમાં પણ એમના સોગંદનામાની અંદર FYBA લખ્યું છે, એકમાં SYBA લખ્યું છે. તો સાચી ડિગ્રી કઈ? વાસ્તવિકતા એ છે કે MBAની ડિગ્રી કોઈએ પણ મેળવવી હોય તો એને સૌપ્રથમ ગ્રેજ્યુએટ થવું જોઈએ. તો શ્રી જગદીશ વિશ્વકર્મા પોતે ગ્રેજ્યુએટ તો છે જ નહીં, તો MBA કેવી રીતે કરી શકે? ચોક્કસથી જો કોઈ પણ વ્યક્તિ MBAની ડિગ્રી ગ્રેજ્યુએશન સિવાય મેળવતો હોય તો એ ડિગ્રી બોગસ ગણાય. હું માનનીય પ્રમુખશ્રીને અપીલ કરું છું કે આપના અભ્યાસ બાબતે જાહેરમાં ખુલાસો કરે, કારણ કે સમાજમાં આટલી મોટી વ્યક્તિ દ્વારા જો આ પ્રકારની ભૂલ થાય એ ક્યારે પણ ચલાવી શકાય નહીં. હું સ્પષ્ટ રીતે અપીલ કરું છું કે તેઓ આ બાબતે જાહેરમાં પોતાના અભ્યાસ બાબતે ખુલાસો કરે. હું નરેન્દ્ર રાવત, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.